मम्मी लाइट आई? नहीं बेटा, नहीं आई अभी लाइट। मम्मी! વીજળીના ખુલ્લા તારને હાથ અડી ગયો અને તેને કરંટ લાગ્યો અને દૂર જઈને પડી. એવામાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી? આજનો વિષય વીજળીનો આંચકો લાગે ત્યારે પ્રાથમિક સારવાર. ફર્સ્ટ એડ ફોર ઇલેક્ટ્રિક શોક. આપણી ચારે બાજુ વીજળીના ઉપકરણો અને વીજળી જેટલી કામની એટલી જ જોખમભરી પણ. કારણ કે વીજળીનો આંચકો લાગે તો આપણે દાઝી પણ શકીએ છીએ અને તે જીવ પણ લઈ શકે છે. ઘાયલ ઉપર આંચકાનો પ્રભાવ કેટલો ગંભીર છે તેનો આધાર હશે વોલ્ટેજ અને ઘાયલની ઉંમર અને સ્વાસ્થ્ય ઉપર. વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિમાં સામાન્ય લક્ષણ: સુન્ન થઈ જવું અથવા જણજણાટી થવી, સ્નાયુઓ ખેંચાવા, શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસ લેવામાં અસમર્થતા, ધબકારા ધીમા થવા અથવા અનિયમિત થવા, માથામાં દુખાવો, હૃદયના ધબકારા અનિયમિત થવા અથવા હૃદયનો હુમલો, જે અંગમાં કરંટ લાગ્યો હોય તેનું દાઝી જવું. પ્રાથમિક સારવાર આપવા માટે તમે પોતે શાંત રહો. સૌ પ્રથમ તપાસો કે ઘાયલ વીજળીના સંપર્કમાં તો નથી ને. તમારી અને ઘાયલની સુરક્ષા માટે વીજળીના સ્ત્રોતને સાવચેતીપૂર્વક બંધ કરો. વીજ પ્રવાહની મુખ્ય સ્વિચ બંધ કરો. ઘાયલને વીજળીના સ્ત્રોતથી અલગ કરવા માટે વીજળીના અવાહકનો પ્રયોગ કરો, જેવી કે સુકાયેલી લાકડી, સાવરણીનું હેન્ડલ અથવા પ્લાસ્ટિક. ઘાયલને વીજળી સાથેના સંપર્કને તોડ્યા પછી જ તમે પ્રાથમિક સારવાર માટે તેને અડો. સૌ પ્રથમ સ્થિતિ તપાસો. વીજળીનો આંચકો લાગ્યા બાદ 3 સ્થિતિ હોઈ શકે છે. પહેલી, ઘાયલ ભાનમાં છે અને આંચકો લાગેલી જગ્યાએ દાઝી ગયેલ છે. બીજી, ઘાયલ બેભાન છે પરંતુ શ્વાસ લઈ રહ્યા છે. ત્રીજી, ઘાયલ બેભાન છે અને શ્વાસ નથી લઈ રહ્યા. પહેલી સ્થિતિ એટલે કે ઘાયલ ભાનમાં છે, શ્વાસ સામાન્ય છે પરંતુ વીજળીના આંચકાથી દાઝી ગયા છે. એવી સ્થિતિમાં બળતરાથી રાહત માટે 10-15 મિનિટ સુધી પાણીની નીચે ઠંડક આપો. ત્યારબાદ ઘાયલની ડોક્ટર પાસે તપાસ કરાવી લો, કારણ કે વીજળીનો આંચકો લાગ્યો છે અને તેનું અનુમાન કરવું જરૂરી છે. બીજી સ્થિતિ, ઘાયલ બેભાન છે પરંતુ શ્વાસ લઈ રહ્યા છે. તરત જ એમ્બ્યુલન્સને કોલ કરો. ફોન ઉપર સ્થિતિની સ્પષ્ટ માહિતી આપો. नंगा तार था ना, उसने हाथ लगा दिया उसने। ઝડપથી તપાસો કે કોઈ બહારના ભાગે ઈજા તો નથી. પછી ઘાયલને રિકવરી સ્થિતિમાં રાખો. ઘાયલ જો ક્યાંય પણ દાઝી ગયા છે તો સાફ કપડાને પાણીમાં ભીનો કરીને ઠંડક આપો. ત્રીજી સ્થિતિ બહુ ગંભીર છે. કરંટથી ઘાયલ બેભાન છે, ધબકારા અને શ્વાસ નથી ચાલી રહ્યા. આ સ્થિતિમાં એમ્બ્યુલન્સ માટે આપાતકાલીન કોલ કરો અને તરત જ CPR શરૂ કરો. CPR આપવાથી ઘાયલના શરીરમાં ઓક્સિજનવાળા રક્તનો સંચાર જળવાઈ રહે છે. આ જીવન રક્ષક ટેકનિક છે વીજળીના આંચકાથી તમને સુરક્ષિત રાખવા માટે. ખુલ્લા તારનો ઉપયોગ ના કરશો. વીજળીના ઉપકરણોને પાણીથી બચાવો અને ભીના હાથ વડે વીજળીના પોઈન્ટને ના અડશો. વીજળીનું કામ કરતી વખતે રબર અથવા પ્લાસ્ટિકની ચંપલ પહેરો. વીજળીના ઉપકરણોને સારી સ્થિતિમાં રાખો. વાયરિંગ અથવા તારને પણ સારી સ્થિતિમાં રાખો. બહુ જૂના તાર પણ આંચકો લાગવાનું કારણ બની શકે છે. વીજળીના કનેક્શનનું યોગ્ય અર્થિંગ કરો. બાળકોને વીજળીના ઉપકરણો અને પોઈન્ટથી દૂર રાખો. વીજળી ચમકી રહી હોય અથવા વાવાઝોડા વખતે ઝાડની નીચે ઊભા ના રહો. એકદમ જલ્દીથી કોઈ ઇમારતની અંદર જતા રહો. એક જરૂરી બાબત, આકાશી વીજળીથી પણ આંચકો લાગી શકે છે. એવામાં ઘાયલને પ્રાથમિક સારવાર આપવા માટે તરત અડી શકો છો. ઘાયલમાં વિદ્યુત દોડી રહ્યું હોતું નથી. પ્રાથમિક સારવારની રીત એ જ હશે જે અગાઉ શીખ્યા. પ્રાથમિક સારવાર શીખો અને સાવચેત રહો.